વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલી મહિલાએ ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે ત્યારે સામા તરફે એટલે કે આરોપી સહકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી પોતાની વાત મીડિયા સમક્ષ રજૂ કરી। આરોપી સાહુકાર સુનિલભાઈ દેસાઈનું માનીએ તો તેઓ સરકાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને ધીરધારનું લાયસન્સ છે અને તેઓએ ગીતાબેને જે નાણાં લીધા હતા તે નિયમ મુજબ ચેક દ્વારા આપવામાં આવ્યા હતા અને સાથે તેમની પાસે આપેલ રૂપિયાના તમામ લખાણો છે। ધિરાણ લેનાર મહિલાએ આ દિન સુધી એક પણ રૂપિયો વ્યાજ આપ્યો નથી ને વ્યાજ સહિતની રકમ પરત મેળવવા સાહુકારે કોર્ટમાં 2024માં દાવો કરતા મહિલાએ પ્રેશર બનાવવા ફિનાઇલ પીવાનું તરકટ રચ્યાના આક્ષેપ કર્યા હતા। મહિલા દ્વારા ગંભીર આક્ષેપો કરીને સાહુકાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા સાહુકારે સ્વબચાવમાં આગોતરા જામીન મેળવ્યા અને પોતાનો વાસ્તવિક પક્ષ રજૂ કરવા પત્રકાર પરિષદ બોલાવી। ગીતાબેન કલ્પેશભાઈ સોલંકી જેમણે 2017માં અમારી પાસેથી વ્યાજે નાણાં લેવાનું ચાલુ કર્યું હતું અને 2023 સુધીમાં લગભગ 1.25 લાખ રૂપિયા જેટલો ઉપાડ કરેલો। એ ઉપાડ કર્યા પછી કોઈ વ્યાજ તેમણે ચૂકવેલું ન હતું, તેમ છતાં પણ અમને તેમને ચલાવી રાખ્યું। તેમના મમ્મી રમીલાબેન દોલતભાઈ સોલંકી જેઓ પણ અમારા જ કસ્ટમર હતા 2009થી। અગાઉ તેમણે મીડિયામાં એવું આપ્યું છે નિવેદન કે 20 વર્ષથી અમે પૈસા લેતા હતા, પણ ખરેખર 2009થી જ એમની લેવડ દેવડ અમારી જોડે ચાલુ થયેલી। કેટલી રકમ હતી? રમીલાબેનને જે મીડિયામાં એમના દીકરીના દીકરાએ જે નિવેદન આપ્યું કે અમે 2 લાખ જ લીધેલા, પણ હકીકતમાં 18,50,000નું મારી પાસે નોટરાઇઝ લખાણ છે અને આ તમામ પેમેન્ટ અમારા સરકારી નાણાં ધીરધાર પત્રકમાં સહીઓ કરીને લીધેલા છે અને પેમેન્ટ બધું બાય ચેક આપેલું છે। અમે કોઈ એક પણ રૂપિયો રોકડો આપ્યો નથી। તમને કેટલું પેમેન્ટ લેવાનું છે અને કેટલા ટકા વ્યાજ છે? એક વાર્ષિક 21% પ્રમાણે અમે ધિરાણ કરેલું। અને કેટલું ટોટલ પેમેન્ટ? કોનું? બેન જોડે લેવાનું? ગીતાબેન જોડે ટોટલ 2,56,000ની આસપાસ વ્યાજ સાથે। અને અમે એમની વ્યાજની ગણતરી 2,17,000 અરે 2017થી 2024 સુધી કાંઈ કોઈ આપ્યું નથી, બધું જ બાકી છે, બધું જ બાકી છે। નથી આવ્યો। તો દાદા આગળની કાર્યવાહી તમે જે કરવા તમને જે તે ટાઈમે પોલીસ વાળાએ બોલાયેલા તે ટાઈમે શું ઘટના બનેલી? પોલીસે પહેલાં તો 2 પોલીસવાળા ઘરે આવ્યા કે તમે પોલીસ સ્ટેશન તમારું લાઇસન્સને એ લઈને આવો। અમે લાઇસન્સને લઈને ગયા પોલીસ સ્ટેશન, પીઆઈ સાહેબને મળ્યા। એટલે પીઆઈ સાહેબ કહે છે કે તમે આ બધું આજે ગીતાબેનને ધિરાણ કરેલું છે એનું સાબિતી શું છે? મેં કહ્યું સાહેબ બધા સરકારી પત્રકો ઉપર સહીઓ છે અને બધું જ પેમેન્ટ બધું બાય ચેક આપેલું છે, અમે કોઈ એક પણ રૂપિયો રોકડો આપ્યો નથી। એટલે કે એના પુરાવા તમારી પાસે મળશે બધા? અમુક હા સાહેબ મળશે। એટલે તરત અમે અમારા એડવોકેટને ફોન કર્યો કે કોર્ટમાં કેસ ફાઇલ કરેલો હતો એટલે પેપર બધા એમની પાસે પડેલા હતા, એટલે એમને રૂબરૂ બોલાયા અને એમણે પીઆઈ સાહેબની હાજરીમાં બધું જ રેકોર્ડ ત્યાં જમા કરાયો કપોરે પોલીસ સ્ટેશનમાં। પોલીસ દ્વારા કોઈ દબાણ કરવામાં આવ્યું કે એવું કંઈ? હા, પછી બીજે દિવસે સવારે આ રેકોર્ડ અમે આપ્યા પછી રાત્રે પોલીસ કહે છે તમે ઘરે જતા રહો। પછી સવારના પોરમાં પાછો 10 સાડા 10 ફોન આવ્યો કે નિવેદન લખાવા આવી જાઓ। એટલે મેં અમારા વકીલશ્રીને ફોન કર્યો, એમણે એવું કીધું કે ભાઈ હજી ફરિયાદીનો તો નિવેદન થયું નથી, ત્યારે પહેલાં આપણું નિવેદન કેમ? એટલે પોલીસે એક જાતનું દબાણ જ ઊભું કરેલું એક તરફી। અમે અમારા પૈસાની જ માંગણી છે, બીજી કોઈ માંગણી નથી। અને કોર્ટમાં અમે જ્યારે એપ્રિલમાં દાવો દાખલ થયો સિવિલ સૂટ, ત્યારથી અત્યાર સુધી ગીતાબેન એક પણ વખત ત્યાં હાજર થયા નથી દાવાનો જવાબ આપ્યો।
તેમના દ્વારા તમારી પર કોઈ કેસ કરવામાં આવ્યો તે એવું કંઈ? આ બસ આ ખોટું ફિનાઇલ પીને અમારી પર દબાણ ઊભું કર્યું. અને એ બીજે દિવસથી મારા દીકરાની ઉપર ત્રાહિત ઇસમોના ઘણા ફોન આવ્યા દબાણ કરવા માટે કે આમ કરી લઈશું ને તેમ કરી લઈશું ને તમે કેસ પાછો ખેંચી લો ને. કોઈ એક જણાવશો કે શું કહેવામાં આવ્યું? હે? ત્રાહિત વ્યક્તિ દ્વારા શું કહેવામાં આવ્યું તમને? બસ કે કેસ પાછા ખેંચી લો. શું નામ તમારો પરિચય? સુનિલભાઈ દેસાઈ. સાચી ઘટના હતી, શું કહેવા માંગશો, કઈ રીતે? મારા અસીલે જે પ્રમાણે મને જાણ કરી હતી એ પ્રમાણે 2017માં મારા અસીલે નાણાં એમને આપવાનું ચાલુ કર્યું હતું અને નાણાં આપ્યાના તમામ પત્રકો નાણાં લેતી વખતે જે સરકારી પરવાના ઉપર જે લાઇસન્સ ઉપર પત્રકો ઉપર જે સિગ્નેચર થાય છે એ સિગ્નેચર તમામ કરાવેલી. એ કરાવ્યા પછી તમામ ધિરાણ થયેલું છે અને મારા અસીલે બધા નાણાં ચેકથી આપ્યા છે. ચેકથી આપ્યા પછી નાણાંમાં જ્યારે કોઈ પણ વ્યાજ ચૂકવવામાં નહોતું આવતું એટલે મારા અસીલે જાણ કરેલી કે ભાઈ આપણે રિકવરી માટેના કેસો ફાઇલ કરવાના છે. જેથી એપ્રિલ 2024માં અમે લોકોએ કેસો ફાઇલ કર્યા છે. ફાઇલ થયા બાદ એમને નોટિસ મળી છે સામાવાળા વ્યક્તિઓને નોટિસ મળ્યા બાદ આજ દિન સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી કે કોઈ એમનો ડિફેન્સ આપેલો નથી કે કોઈ જવાબ આપેલો નથી કે કોઈ વધારે વ્યાજ લઈએ છે તેવા કોઈ પુરાવા આપેલા નથી. તેમ છતાં જ્યારે 9મી તારીખે ફિનાઇલ પીવાના ન્યૂઝ મળ્યા અને મારા અસીલને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તે સમયે પણ અમે તમામ પુરાવાઓ પોલીસ રૂબરૂમાં જમા કરાવ્યા. લાઇસન્સ છે, અમારા સિવિલ દાવાની કોપી છે, અમારા જે પુરાવા કોર્ટમાં રજૂ કરેલા તે છે. આ તમામ વસ્તુ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ સબમિટ કરાવી છે. તેમ છતાં બીજે દિવસે પોલીસ પરથી મારા અસીલને પ્રેશર આપવામાં આવતું હતું કે વોટ એવર જે પણ છે મારા અસીલે જે પ્રમાણે મને જાણ કરી દીધી પ્રમાણે. અને ત્યારબાદ મારા અસીલે મને કીધેલું કે ભાઈ આપણે આગોતરા જામીન ફાઇલ કરવા છે. જેથી અમે આગોતરા જામીનની અરજી ફાઇલ કરી હતી. ત્યારબાદ પોલીસનો અભિપ્રાય આવ્યો અને અભિપ્રાયમાં એવું જાણવા મળ્યું હતું કે ભાઈ 11 તારીખે જે આ લેડીઝે દવા પીધી હતી તેને ડિસ્ચાર્જ મળી ગયું છે અને 11 તારીખથી 25 તારીખ સુધીમાં પોલીસે વારંવાર એ અરજદારને ફોન કર્યા પણ એ દરમિયાન સુધીમાં કોઈ નિવેદન આપવા એ લેડીઝ આવી નથી. કેટલાનો દાવો કરેલો છે આમાં જેણે ફિનાઇલ પીધું છે તેની ઉપર વ્યાજ સહિતની 2,57,000ની માંગણી છે અને જે બીજા બેન છે એની ઉપર 9.5 લાખની માંગણીનો અમે કેસ કરેલો છે. સિવિલ દાવો કોર્ટમાં સમરી શૂટ ફાઇલ કરેલો છે. એ બાબતનો મને આઈડિયા વધારે નથી કારણ કે મારા અસીલ જે પ્રમાણે અમે લોકોએ જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા ત્યારબાદ અમારા અસીલ કોઈ એવી જગ્યા પર હતા કે જ્યાં અમારો કોન્ટેક્ટ નહોતો પણ એમના છોકરા થ્રુ અમને એવી ખબર પડતી હતી કે ભાઈ બહારના ત્રાહિત ઇસમો દ્વારા વારંવાર ફોન આવતા હતા અને તમે સમાધાન કરી લો, અમે તમારું સમાધાન કરાવી લઈશું ને આ કેસ પાછો ખેંચાવડાવીશું તેવું એમના છોકરા મારફતે અમને જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ પદ્ધતિમાં શું કાર્યવાહી કરવામાં આવી છે? અમે જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા તે સમયે જે અભિપ્રાય આવ્યો તેમાં તો અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વારંવાર પોલીસના અધિકારીઓ જવાબ લેવા માટે એમના ઘરે જતા હતા જે દવા પીનાર વ્યક્તિ હતું પણ એ મળી આવતા નહોતા. એમનું ઘર લોક હતું. એમને વારંવાર ફોન કર્યા પણ એ નિવેદન આપવા માટે આવતા નહોતા. એટલે એમણે પોલીસ રૂબરૂમાં જે અમે વધારે વ્યાજ લઈએ છીએ તે બાબતનો કોઈ પુરાવો આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ નથી.